નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જી કોચિંગમાં. મિત્રો, જુનિયર ક્લાર્કમાં વેકન્સી છે, સીધી ભરતી છે, સરકારી નોકરી છે, કાયમી નોકરી છે. ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરીમાંથી એનઓસી મેળવીને જે જાહેરાતો આવતી હોય છે એવી જાહેરાત છે. તો કેપી શાહ લો કોલેજ જામનગરમાં જુનિયર ક્લાર્ક 1 બી નામત જોઈએ છે. શ્રી વિદ્યોતેજક મંડળ સંચાલિત શ્રી કેપી શાહ લો કોલેજ અરવિંદ માર્ગ 7 રસ્તા જામનગર 361-001ને સંયુક્ત શિક્ષણ નિયામક શ્રી કોલેજ ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી ગાંધીનગરના પત્ર ક્રમાંક જે આપ્યો છે તારીખ 10/10/23થી એનઓસી મળેલ છે. આ અનુસંધાને નીચે મુજબ ભરતી કરવાની થાય છે. શૈક્ષણિક લાયકાત છે સ્નાતક, અનુભવ, વય અને ભરતીના નિયમો વગેરે ગુજરાત સરકારની ગૌણ સેવા પસંદગી મંડળના પ્રવર્તમાન ધારાધોરણ અનુસાર છે. ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967માં ઠરાવ્યા પ્રમાણે કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ અને સરકારશ્રીના ધારાધોરણ અનુસાર 5 વર્ષ માટે ફિક્સ પગારની જગ્યા રહેશે. 5 વર્ષ પૂર્ણ થઈ નિયમિત કરી શકાશે. અન્ય કોઈ લાભો કે ભથ્થા મળવાપાત્ર રહેશે નહીં. આ સમયગાળામાં અધૂરી, અસ્પષ્ટ વિગતોવાળી અને પ્રમાણપત્રોની નકલ વગરની તેમજ નિયત મર્યાદા બાદ આવેલ અરજીઓ ગ્રાહ્ય રહેશે નહીં. અરજી ફોર્મ સંસ્થાની વેબસાઇટ kpshahlo.in પરથી પ્રિન્ટ લઈ સ્વપ્રમાણિત તમામ આધારો સાથે રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા લાયકાત ધરાવતા ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિવસ 15માં ઉપરોક્ત સરનામે પોતાના સરનામાવાળા 9x4ના સાઇઝના કવર ઉપર ₹30ની ટપાલ ટિકિટ ચોંટાડી અરજી મોકલવાની રહેશે. ભરતી સંબંધિત તમામ સૂચનાઓ કોલેજની જે વેબસાઇટ છે kpshahlo.in પર પ્રસિદ્ધ કરવામાં આવશે, જે સંબંધિત ઉમેદવારોએ જોતા રહેવા જણાવવામાં આવે છે. તો લાયકાત ધરાવતા ઉમેદવારો જરૂરથી આમાં અરજી કરી દેજો. તમારા મિત્રોને જાણ કરજો. વિડીયો ગમે તો લાઈક કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દેજો. આભાર. સાથે જય ભારત.